પેલો મારો વિડીયો જોયો છે પટ્ટા ઉતરી જવા વાળો, આ લાગના જ છે ને? થયો ને અનુભવ? થયો ને તમારે કોટ ગામના લોકોને, સાપકડાના લોકોને અનુભવ થયો ને? આપણે લસુટું નહીં તો શું કરવું? બોલો. એમાં એવું હતું કે જ્યારે ગામ એકતા થાય ત્યારે આપણે બધા ગામના યુવાન તરીકે, આપણે જાગૃત યુવાન તરીકે આપણે બધાને મદદ કરી કે આપણે હવે આમાં આવું કરીએ આવું કરીએ. સુધી મહેશભાઈ હતા આજે, અમે બધા અહીંયા હતા. તો જ્યારે પણ મેસેજ આવે ને એટલે હું કહેતો ભાઈ ગામને આપણે આવા ચોરે ભેગા થઈ જાઓ, એકારે બધા થઈ જશો, આવી રીતના આપણે જઈશું. તો શી ખબર ક્યાંથી એમને મારી જાણકારી લીધી કંઈ ખબર નથી. આખા ગામમાં મેસેજ લઈને ફરે ભાઈ મુકેશ રબારી કોણ છે અને આ મુકેશ રબારી ક્યાં મળશે. આખા ગામમાં બે ત્રણ દી ગયો. મતલબ હું એવી રીતના કીધું ને કે ભાઈ મને પકડો છૂટી એવું વાડી હોય અથવા ઘરે હોય, બાકી એવી રીતના મને કોઈ ઓલું નહીં કરે કે લઈ જવું હોય તો લઈ જવાનું છૂટી. તમે જેટલા દિવસ રાખો એટલા દિવસ હું જોઉં એમ નથી. તો એવું લાગ્યું ને તો જે મારા વાલે છે દાખલા તરીકે મને કાકા થાય છે, કોઈ એવા મિત્ર છે, એ બધાને કહેવાયું કે ભાઈ તું મેસેજ નાખવાનું બંધ કર. જેવો હું મેસેજ નાખું ખાલી આપણે ગોપાલભાઈ જે પોઈન્ટ આવ્યા ને તો તેથી હું મૂડી અમારા સમાજની મિટિંગમાં જતો હતો. તો અહીંયા જતો હતો ને તો જાજા પોલીસવાળા જોયું ભાઈ હાપકડાથી જે આવો ને તમે જોઈને આવજો, અહીંયા એક ન આવતા ને કાંઈ રોકશે જાજી પોલીસે. તો એ નાખું ને તો 5 મિનિટની અંદર મને ગામમાંથી કેવી રીતના ફોન આવે ભાઈ પીએસઆઈને એને ફોન આવે કે એને કહી દો ને કે બિહાર દેશું મુકાને અમે લઈ જાવ આવી રીતના. અને 5 મિનિટની અંદર જે પણ મેસેજ નાખું 5 મિનિટની અંદર મને ફોન આવે. એમના તરફથી નહીં પણ મારા જે વાલે છે ને એના તરફથી મને દબાવવામાં આવે. ઘરે મારા પાપાને હોત ફોન કરીને કહી દે ભાઈ તમારો છોકરો હજી નથી માનતો, હવે આને બિહાર દો. આ લોકોની મૂળ દાદાગીરી બહુ વધી ગઈ છે. આ દાદાગીરી તમે તોડો. આપણે ગુજરાતના લોકો, ગુજરાતીઓ, ભારતવાસીઓ પોલીસ અને ભાજપની સેનાને કે નોકર નથી, ગુલામ નથી. આજે દમદાટી આપે છે ને ચૂંટણીઓમાં, ચૂંટણી પતી જાય પછી ફોર્મો પાછા ખેંચાવે, વીજળીના થાંભલા નાખે આપણી મરજીની વિરુદ્ધ. આ ભાઈને કે તું બોલતો નહીં ફલાણા ગામ. આ જે દાદાગીરી છે એ ખતમ કરવી પડશે કે નહીં? અને બીજું આપણા બાપ દાદાઓ અંગ્રેજો સામે લડ્યા, આ કાળા ચોરો સામે નહીં લડીએ? અને બીજું થાય અહીંયાથી કોઈને વાડીઓમાં જવા નથી દેતા કોઈ ખેડૂતને. હવે 5 દિવસથી ખેડૂત જતા નતા, અત્યારે પાણી છોડે ખેડૂત અત્યારે સંભાળ લેવા જોઈએ ને તો 500 મીટર સુધી બધા એનો કેબલ લઈ ગયા ચોર. હવે કોઈ ખેડૂત કોઈ અહીંયા જોવા જઈ નતા શકતા. એનો કોણ જવાબ દે? મોટર ડેડકાના કેબલ આવે ને 500 મીટર કેનાલ ઉપરથી, મતલબ એ કેબલ તો લાંબો થાય, કેનાલ ડેડકા સુધી કેબલ પહોંચે નહીં એ 500 મીટરની રેન્જ સુધી બધો કેબલ લઈ ગયા. કારણ કે એ પઠવાડિયું કોઈ જવા દીધા નથી. 5-10 ખેતરમાં નથી જવા દીધા. ખેતરે જવું હોય તો લાયસન્સ, વાહનના કાગળિયા, હાથ બારામાં નામ, આ બધું જોવું જોઈએ. એમાં એક જણો જ જઈ શકે પોતાની વાડી. આજે ખબર હતી કે પાલભાઈ છત્તીસગઢી આવવાના એટલે આજે ચોકી પડી આગળ કે મેન રસ્તો એક ચોકી બધા પ્રશ્નો. ઓકે મેન તો રસ્તા પ્રશ્ન હે બેન બીજો એક પ્રશ્ન. આ જે અમને બિલ બનાવી દીધા છે જે પાવર ગ્રીડના કંપની માણસોએ, તેના વિરુદ્ધ અમે 2 થી 3 દિવસમાં અમારું જો પેમેન્ટ નહીં થાય તો અમે કાયદેસર એમની ઉપર એફઆઈઆર કરવાની થાય. બરોબર? જો પીઆઈ અમારી એફઆઈઆર નહીં લે તો અમે અનશન ઉપર કરવાના. તમારે